પહેલાના સમયમાં તબીબી સેવાઓના અભાવના કારણે કેટલી વાર એવું બન્યું છે કે સાવ સામાન્ય બીમારીઓમાં પણ માણસોનું મૃત્યુ થઈ જતું. આજના આધુનિક યુગમાં મોટા ભાગની બીમારીઓની દવા અને સારવાર શોધાઈ ગઈ છે, જેથી માણસોને પોતાનો જીવ ન ગુમાવવો પડે. પરંતુ એમાં પણ એક સમસ્યા હતી કે જે લોકો આ દવાઓ અને સારવારના ખર્ચને પહોંચી વળવા સક્ષમ ન હોય તેમણે અંતે પોતાનું સ્વાસ્થ્ય કે પોતાનું જીવન ભગવાન ભરોસે છોડવું પડતું હતું. પરંતુ આપણી સરકારે લોકોને આ સમસ્યામાંથી પણ મુક્તિ આપી અને પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય જેવી યોજના થકી હોસ્પિટલના ખર્ચમાં પણ લોકોને સહાયતા પૂરી પાડી. આ બધું થયું એટલે આપણને એમ થઈ ગયું કે હવે તો શાંતિ. હવે કોઈ પરિવારે પોતાનું મોભી કે કોઈ પરિવારે પોતાના વાલસોયા દીકરા દીકરી કે કોઈ પણ સ્વજન કમસે કમ દવાઓ કે સારવારના અભાવે નહીં ગુમાવવા પડે. પણ આપણને એવો વિચાર ન આવ્યો કે આ મળતી સહાયની રકમ જ આપણા સ્વજનના મૃત્યુનું કારણ બની શકે. આટલું બધું થયું, આટલો સમય બદલાયો, પણ એક વસ્તુ જે ન બદલાય એ છે માણસની નીતિ. આજે વાત કરવી છે આવા જ વ્યક્તિની જેની ખરાબ નીતિનું પરિણામ નિર્દોષોએ પોતાનો જીવ આપીને ભોગવ્યું. જય હિન્દ. વાત વિગતવાર સાથે હું છું નિધિ ગઢવી. કોઈ સામાન્ય માણસની નીતિ બગડે ને તો કદાચ એ ચોરી કરે કે એવા કોઈ પણ નાના મોટા ગુના આચરે, પણ આપણા સમાજમાં અમુક વ્યવસાયો એવા છે જે વ્યવસાયકારોની નીતિમાં જો ખોટ આવે તો એ સમાજને મોટા પાયે અસરકારક અને ખાસ નુકસાનકારક નીવડે છે. આવા જ વ્યવસાયકારોમાં એક વ્યવસાય આવે છે ડોક્ટરનો. જો ડોક્ટરની નીતિ જાય તો માણસ જીવનો જાય. અને અમદાવાદમાં આવું જ કંઈક બન્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તબીબોની મા કાર્ડનો લાભ ખાટી લેવાની લાલચના કારણે કડીના 2 દર્દીના મોત નિપજ્યા છે અને હજી 5 લોકો ગંભીર છે. ઘટના કંઈક એવી બની કે કડીના બોરીસણા ગામમાં ફ્રી હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા અને આ તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા. અને આ સ્ટેન્ડ મૂક્યા બાદ 70 વર્ષના નાગરભાઈ મોતીભાઈ સેનમ અને 50 વર્ષના મહેશભાઈ ગિરધરભાઈ બારોટ નામના 2 વ્યક્તિઓના મોત થઈ ગયા. અને બીજા પણ એવા 5 દર્દીઓ છે જેમની હાલત ગંભીર છે. સ્વાભાવિક છે કે આવી ઘટના બાદ પરિવારજનોમાં રોષ ઉઠે જ અને આ ઘટનાને પગલે આ ગામના લોકોએ સવારે હોસ્પિટલ પહોંચીને તોડફોડ પણ કરી. બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડોક્ટર ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી ગયા. ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ પણ જવાબદાર ડોક્ટર હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ છે. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં આઈસીયુમાં હાજર છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, યુએન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગની 8 થી 10 ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે. જે 5 લોકો આઈસીયુ અને 10 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમની સારવાર અને તપાસ હવે તેમના દ્વારા કરવામાં આવશે. આ પ્રકરણમાં 7 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોના મૃત્યુ થયા છે. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસ, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં આવી છે. આ ખ્યાતિ હોસ્પિટલ સરકારી યોજનાના નામે કૌભાંડ કરવા માટે કુખ્યાત છે. અગાઉ 2022માં પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજીને લોકોને હોસ્પિટલ લાવ્યા હતા અને 3 દર્દીને સ્ટેન્ટ મૂકતા ત્યારે પણ 1 દર્દીનું મોત થયું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ પણ કરી હતી અને ફરી એક વખત ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પીએમ જયના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટમાંથી પણ ખ્યાતિ હોસ્પિટલને લઈને ફરિયાદ ઉઠી છે. રાજકોટના એક પરિવારને પણ ગત જૂન મહિનામાં આ ખ્યાતિ હોસ્પિટલનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે. આ પરિવાર સાથે પણ કંઈક આવું જ થયું હતું. નરસિંહભાઈ પટેલ નામના વ્યક્તિનું તેમના પરિવારને જાણ કર્યા વિના જ ડોક્ટર જીત બ્રહ્મભટ્ટે એન્જિયોગ્રાફી કરી નાખી અને તેમનું પણ ઓપરેશન બાદ મોત થઈ ગયું. મૃતક દર્દીના પુત્રો વિશાલભાઈએ આક્ષેપ કર્યો છે કે અમૃતમ કાર્ડ માટે પણ ખ્યાતિ હોસ્પિટલે 37,000 રૂપિયા ખંખેરી લીધા હતા. વિશાલભાઈ અમારી સમક્ષ જે ઠાલવેલી વેદના છે તેને સાંભળીએ. 16મી તારીખે એકચ્યુઅલી મારા ફાધરને છે જ મોર્નિંગના બેક ઇસ્યુ જેવું લાગતું હતું, બેક પેન. એટલે અમે સીધા લોકલ હોસ્પિટલને મતલબ જે બી ફેમિલી ડોક્ટર હતા એમને કન્સર્ન કર્યું. ડોક્ટરે કીધું કે તમે એક કામ કરો, ખ્યાતિમાં જતા રહો મોર્નિંગની અંદર. એટલે આપણે 2:30 અરાઉન્ડ ખ્યાતિમાં એડમિટ કરી નાખ્યા. વિધાઉટ ઇન્ફોર્મેશન એ લોકોએ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કરી નાખી
ડોક્ટર જીત બ્રહ્મભટ્ટ, જેમને આ ઓપરેટ કરેલું છે. ડોક્ટર અમને આફ્ટર ઓપરેટિંગ અમને ઇન્ફોર્મેશન આપે છે કે અમે આવી રીતે એન્જિયોગ્રાફી, એન્જિયો સ્ટેન્ડ બી આપણે મૂકી દીધેલું છે. અમારું ફર્સ્ટ રિએક્શન એ જ હતું કે વિધાઉટ ઇન્ફોર્મેશન, વિધાઉટ સિગ્નેચર તમે આ કઈ રીતે અટેમ્પ્ટ કરી શકો. પછી એ મેનેજમેન્ટ સાથે દલીલો રહી. 17મી તારીખે એમને જ્યારે ડિસ્ચાર્જ આપવામાં આવ્યું ત્યારે એમને હાઈ ફીવર હતો, 102 નિયરેસ્ટ. એમને પાછું ડોલો દઈ દેવામાં આવ્યું. મને ઇવન હું ખુદ હતો, મને એમ કીધું કે અમે ફીવર રિલેટેડ કાંઈ બી કન્સર્ન અહીંયા કરશું નહીં, તમારી લોકલ ડોક્ટરને કન્સર્ન કરવાનું રહેશે. હાઇટ રિલેટેડ અમે જોવાના હતા, જે થઈ ગયું છે, તમે અહીંયાથી ડિસ્ચાર્જ લઈ અને હવે જાઓ. એટલે 17મી તારીખે મેં 6 વાગે ડિસ્ચાર્જ લીધું અને ઘરે પહોંચ્યો ત્યારે એમને હાઈ ફીવર અને કોલ્ડ હતું, જ્યારે 8 o'clock PM ની અંદર જ. એટલે મેં પાછા અગેન મારા લોકલ ડોક્ટર છે એમને કન્સર્ન કર્યું. ડોક્ટરે કીધું કે એમને પેરાસિટામોલ આપી દો અને મોર્નિંગના લઈ આવજે. પણ 1:30 વાગે અગેન એમને એક સ્ટોક આવે છે, પાછું બેક પેઇન થાય છે અને મોર્નિંગના પાછા અમે ખ્યાતિમાં પહોંચી જઈએ છીએ 7 o'clockના. નેક્સ્ટ ડે મોર્નિંગના એ લોકો મારી પાસેથી 25,000ની ડિમાન્ડ કરે છે અને એમને અગેન વિધાઉટ ઇન્ફોર્મેશન એન્જિયોગ્રાફી પાછી કરી નાખે છે. અગેન સેમ અમે એ લોકોને મેનેજમેન્ટને કહીએ છીએ કે વિધાઉટ ઇન્ફોર્મેશન તમે પાછું એન્જિયોગ્રાફી કરી નાખ્યું છે. અને 9 o'clockના એ લોકો અમને કહે છે કે હવે યુરિન ને બધું મલ્ટી ઓર્ગન્સ ફેલર થઈ ગયા છે 9 o'clock નાઇટના. અને આફ્ટર ધેટ 10:30 નિયરેસ્ટ ફાધરના શ્વાસ જતા રહે છે, એમના બેદરકારીના લીધે, એમના પૈસા છાપવાના લીધે. એટલે મારી સરકારને વિનંતી છે કે જેટલા બી આવા હોસ્પિટલ હોય કે જે કાર્ડના નામે આવી રીતે પૈસા છાપતા હોય, એમની અગેન્સ્ટ સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવે. વિશાલભાઈ, ખાસ કરીને બીજા ઘણા જ એ હોસ્પિટલના કૌભાંડ છે અત્યારે સામે આવી રહ્યા છે, ત્યારે આપ કે પ્રકારે જોવો છો કે આ પ્રકારના કૌભાંડો સામે આવે એક બાદ એક? એટલે હવે આની પાછળ આઈધર તો કંઈક નો ડાઉટ કોઈ બી કમિટી હશે જે ચેકિંગ કરતી હશે કે લીગલી છે કે ઇલીગલી. એટલે સરકારે જસ્ટ એની પાછળ કંઈક નવું કંઈક બનાવવું જોઈએ, જેથી ખબર પડે કે આ રિયલી આવી રીતે કંઈ બી કન્ડક્ટ થયું છે, કે સ્ટેન્ડ મુકાયું છે કે ને આ બિલ મૂકવામાં આવેલું છે, કે આવી રીતે ડાયરેક્ટ કરવામાં, પૈસા છાપવામાં, મતલબ આ લોકો કન્ટિન્યુ જે મંડ્યા છે હોસ્પિટલ, એની અગેન્સ્ટમાં કંઈક એક્શન લેવામાં આવે. કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત આ હોસ્પિટલના ડાયરેક્ટરો છે. આ ડોક્ટરો રમકડાની જેમ લોકોના જીવ સાથે રમી રહ્યા છે. શું આ કોઈ ઢીંગલા ઢીંગલીની રમત માંડી છે કે માત્ર પોતાના ખિસ્સા ભરવા, કોઈના આખા પરિવારને બરબાદ કરી નાખવા, કોઈના જીવ લઈ લેવા શું આ લોકો રમત માત્ર માને છે? ડોક્ટરને કોઈ સર્જરી કરતી વખતે પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખીને એક ધ્યાન થઈને કેવી રીતે ઓપરેશન કરવું એ શીખવવામાં આવે છે, પણ જાણે આજનો ડોક્ટર પોતાની બધી સંવેદનશીલતા જે છે એને ક્યાંક મૂકી આવ્યો હોય એમ નિર્દોષ લોકોના જીવ સાથે ચેડા કરતા જરા નથી અચકાતા. ખ્યાતિ હોસ્પિટલે પહોંચેલા નીતિન પટેલે શું કહ્યું એ પણ સાંભળીએ. કુલ 19 દર્દીઓને હોસ્પિટલે બસ મોકલી અને એમની સારવાર કરવા માટે અહીંયા લાવ્યા હતા. અહીંયા જે રેકોર્ડ મને હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યું છે એ 19 પૈકી 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી, તમામની એન્જિયોગ્રાફી કરવામાં આવેલી અને જે 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી એ પૈકીના 2 દર્દીઓનું દુઃખદ અવસાન થયું છે. બાકીના જે દર્દી ભાઈ બહેનો છે, વડીલો બધા, એમને હું રૂબરૂ મળ્યો છું. લગભગ તમામની તબિયત અત્યારે સારી છે. બધાનું કહેવું એવું છે કે અમને અહીંયા એકદમ આવું સારવાર કરવામાં, ઓપરેશન કરવામાં આવશે એવો કોઈ ખ્યાલ નહોતો. અહીંયા તપાસ્યા પછી અમને એમ કહ્યું કે તમારે આ કરવું પડશે. તેમણે કહ્યું કે ગઈકાલે 19 થી 20 દર્દીઓને અહીંયા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને મોટા ભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દી ગણીને એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી. કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી. આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલા પરમિશન લેવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી લેવામાં પણ સમય લાગતો હોય છે. પહેલી નજરે જોતા લાગે છે કે જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાત ડોક્ટરનો અભિપ્રાય પણ લેવો જોઈએ. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું કે સમગ્ર ઘટના પર એમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગામના સભ્યો અને પરિવારજનોની ફરિયાદ હેલ્થ વિભાગમાં સ્વીકારવામાં આવશે. પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં હાજર ગામના લોકોની લેખિતમાં રજૂઆત લેવામાં આવશે. હોસ્પિટલના મેનેજમેન્ટને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે કોઈ વાત થઈ નથી. અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તો તેની પણ માહિતી લેવામાં આવશે.
નિયમ એમ છે કે કોઈ પણ વ્યક્તિનું ઓપરેશન થાય તેના સંબંધીને પૂછ્યા વિના ન કરી શકાય. મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કર્યા બાદ આ તમામ કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય મંત્રીએ પણ તપાસના આદેશો આપી દીધા છે. આ ગામના સરપંચે શું કહ્યું એ સાંભળીએ. બોરીસના ગામનો હું સરપંચ બોલું. 2 દિવસ પહેલાં ખ્યાતિ હોસ્પિટલમાંથી બધાની નાની મોટી ટ્રીટમેન્ટ ચેક કરવા માટે અમારા ગામમાં આવેલા અને પછી બધાના નામ લખેલા અને આજે સવારે લક્ઝરી મૂકી અને 17થી 18 જણના લોકોને ખ્યાતિ હોસ્પિટલ લાવ્યા કે ભાઈ તમારી નાની મોટી બીમારી છે એના માટે આપણે ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ જઈએ. તો બિચારા બધા આવ્યા અને આવીને મોસ્ટલી બધા લોકોને એન્જિયોગ્રાફી કરી નાખી. હવે જેને કોઈને તકલીફ નથી એને પણ એન્જિયોગ્રાફી કરી નાખી અને એમાંથી 7 થી 8 જણા સ્ટેન્ડ મૂકી દીધા અને બાકીના 2 જણા એક્સપાયર થઈ ગયા સ્ટેન્ડ મૂકતી વખતે કે પહેલું સ્ટેન્ડ મૂક્યું બીજા સ્ટેન્ડમાં કંઈક ડિફિકલ્ટ થયું એટલે એક્સપાયર થઈ ગયા. આ બધા પ્રોબ્લેમ છે પણ એમના ઘરવાળાને કોઈને જાણ થઈ જ નહીં. એક્સપાયર થયા પછી તો જાણ કરે છે એમના ઘરવાળાને. એટલે આ હોસ્પિટલવાળાએ એટલી એમની ગવર્મેન્ટની સુવિધાના ફાયદા લેવા માટે કે એમના જે ગવર્મેન્ટની કે ભાઈ આ કરવાથી સુવિધાઓના પૈસા મળે એના માટે આ બધા કાર્યો કર્યા. જે આયુષ્યમાન કાર્ડના જે પૈસા હતા એના ફાયદા માટે આ લોકોને ગુમરાહ કર્યા. અમારા ગામના એટલા બિચારા વ્યવસ્થિત પબ્લિક છે જે બિચારી સીધી સાદી પબ્લિક છે એમને કીધું કે તમારે આ કરવાનું એટલે પેલી બિચારી સમજ્યા વગર સહી કરી દીધી અને જે એક્સપાયર થઈ એ વ્યક્તિની તો સહી એ નહીં એવું પ્રૂફ ગણાય છે. એક્સપાયર થયેલી વ્યક્તિ એમ કે બહુ સિરિયસ હતી તો એમને જાણ કરવાની જરૂર બને છે ને. ભાઈ અમારા ગામની વ્યક્તિ હતા 17 થી 18 જણી છે એમાં 7 થી 8 જણને વગર પૂછે સ્ટેન્ડ મૂકી દીધું છે અને 2 જણા એક્સપાયર થઈ ગયા. આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ તમારા સરકારના ભૂપેન્દ્રભાઈ પટેલના જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ આ હોસ્પિટલ ઉપર કરવી જોઈએ. સરપંચના જણાવ્યા મુજબ 2 દિવસ પહેલા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો મેડિકલ ચેકઅપ માટે આ ગામમાં આવ્યા હતા. કેમ્પ કર્યા બાદ નામ લખી લેવામાં આવ્યા અને બીજા દિવસે સવારના સમયે લક્ઝરી બસમાં 17 થી 18 લોકોને હોસ્પિટલ ખાતે ચેકઅપના નામે સારવાર માટે લાવ્યા. જેમાંના મોટા ભાગના લોકોની એન્જિયોગ્રાફી કરી નાખવામાં આવી. જે લોકોને કોઈ પણ તકલીફ નહોતી તેમની પણ એન્જિયોગ્રાફી કરી નાખી. તેમાંના કેટલાક લોકોને તો સ્ટેન્ટ પણ મૂકી દેવામાં આવ્યા જેના કારણે 2 લોકોના મોત પણ થઈ ગયા અને પરિવારજનોને આ બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી જ નથી. આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોઓર્ડિનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે પણ આકરા આક્ષેપો કર્યા છે. શું કહી રહ્યા છે હેમાંગ રાવલ સાંભળ્યો. ગુજરાતની ભાજપ સરકારની અંદર વારંવાર મેડિકલ કેમ્પના નામે મેડિકલ માફિયાઓ એ મોટા મોટા કાંડ કરતા હોય છે. ભૂતકાળની અંદર આપણે અંધાપા કાંડ જોયો હતો જેમાં મોતીઓ ઉતરાવીને લોકોની આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આજે ફરીથી એકવાર ગુજરાતની અંદર ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની અંદર જે દર્દીઓ કેમ્પ માટે આવ્યા હતા અને એ કેમ્પની અંદર જેમને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી એવા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને એમની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી અને આ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હૃદયની અંદર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા. જે દર્દીઓને જરૂર નહોતી એવા લોકોને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા અને આમાંના 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે એવા પણ સમાચાર છે અને અન્ય 3 થી 4 દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર મોત અને જીવનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આપણા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આ બાબતે કોઈ પણ વસ્તુ બોલવા માટે તૈયાર નથી. મને લાગે છે કે આ દર્દીઓનો જે આ કાંડ છે એ કાંડ એ બહુ મોટું કૌભાંડ છે. આયુષ્યમાન કાર્ડના પૈસા પણ આ દર્દીઓના એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે. જે મૃતક દર્દીઓ છે એમના પણ પૈસા જ્યારે કપાઈ ગયા હોય ત્યારે એક તો CSR ફંડ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને જોડે જોડે આયુષ્યમાન કાર્ડના પૈસા આ બંને પૈસા હડપ કરી લેવા માટે થઈને મેડિકલ માફિયાઓ ગુજરાતની અંદર દર્દીઓના જીવના જોખમ સામે જ્યારે રમી રહ્યા હોય ત્યારે સરકારે આના માટે કડક કાયદો લાવવાની જરૂર છે. મજબૂત પગલાં લેવાની જરૂર છે અને અંધાપા કાંડથી પણ આપણે કંઈ નવું શીખ્યા નથી. તો હવે જ્યારે દર્દીઓના મોત થઈ રહ્યા છે તો આ મોત થયેલા દર્દીઓ જે છે જે મૃત્યુ પામેલા છે તેમને 1-1 કરોડની સરકારે સહાય આપવી જોઈએ અને જે પણ આના જવાબદાર છે હોસ્પિટલથી માંડીને જે કંઈ પણ એજન્ટો છે હોસ્પિટલની માન્યતા રદ કરીને સરકાર પોતે આની અંદર સાચી છે તે સાબિત કરવું રહ્યું. હેમાંગ રાવલે કહ્યું કે ગુજરાતની અંદર ભૂતકાળમાં માંડલ, અમરેલી, રાજકોટ, જસદણ આ બધી જગ્યાએ મોતિયાના ઓપરેશન બાદ અંધાપા કાંડના મોટા કૌભાંડો બહાર આવ્યા હતા. પરંતુ આ અંધાપા કાંડથી પણ સરકાર અને તંત્રએ કોઈ શીખ નથી લીધી. એક તરફ સારા અને સેવાભાવી ડોક્ટરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે આવા મેડિકલ માફિયાઓ નિષ્ઠાભાવી અને સેવાભાવી ડોક્ટરોની શાખ પર દાગ લગાવી રહ્યા છે.
ભૂતકાળમાં અંધાપા કાંડથી ગુજરાતના દર્દીઓએ આંખો ગુમાવી હતી, પરંતુ હવે આવા એન્જિયોપ્લાસ્ટીના કાંડથી દર્દીઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. મેડિકલ માફિયાઓનું આ એક વ્યવસ્થિત કૌભાંડ દેખીતી રીતે સ્પષ્ટ છે કે જેની અંદર આયુષ્યમાન કાર્ડમાંથી ગરીબ દર્દીઓના પૈસા ઉલેચી લેવાના અને તેમનો જીવ જોખમમાં મૂકવાનો અને સાથે સાથે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે CSR ફંડનો પણ મોટા પાયે દુરુપયોગ થયાની ફરિયાદો પણ સામે આવી ચૂકી છે. મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં આવા પ્રકારનું કૌભાંડ થાય એ સરકાર માટે પણ નિંદનીય બાબત છે. એક તરફ 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ આપીને મોટી મોટી ચૂંટણીલક્ષી જાહેરાતો થઈ રહી છે અને બીજી તરફ આવા જ આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરીને મેડિકલ માફિયાઓ દર્દીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે સરકારે જવાબદારો સામે સખત પગલાં લઈને પોતાની સક્રિયતા બતાવવી ખાસ જરૂરી છે અને જે લોકો બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા છે તેઓને 1 કરોડ રૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસ માંગ કરી રહી છે. આ સિવાય પણ ઘણા નિવેદનો અને પ્રતિક્રિયાઓ સામે આવી છે, તેના પર પણ એક નજર કરીએ. સેવાના નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે. કડી તાલુકાના વાલીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે. મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના 7 જેટલા દર્દીઓ પર એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે. આજે દુઃખની બાબત છે કે 7 પૈકીના 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને 5 લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આઈસીયુમાં દાખલ છે. ત્યારે આ મૃતકના પરિવારજનોને અમે સંવેદના પાઠવીએ છીએ, એમના આત્માને શાંતિ મળે એટલા માટે પ્રાર્થના પણ કરીએ છીએ. પણ ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે? આ જ હોસ્પિટલ દ્વારા 2022માં પણ આવી જ રીતે એક ઓપરેશનમાં મૃત્યુ થયું હતું. જો સરકારે એ વખતે કડક પગલાં લીધા હોત તો આજે બીજા 2 લોકોના મોત ના થયા હોત. ગુજરાતમાં ક્યાંક અંધાપા કાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે, સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે, પણ સાથે સાથે સરકારી યોજનાઓ જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય, જે સારા હેતુ માટે શરૂ કરવામાં આવી, એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે. આ હોસ્પિટલનો ઇતિહાસ પણ જુઓ, એના જે રજિસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજ દિન સુધીના એનો ઇતિહાસ જુઓ તો એમાં કોઈ સેવા કરવાવાળા કે મેડિકલ લાઇનના લોકો નથી, પણ ધંધાદારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે આજે જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરવાવાળી છે અને એક તરફ જ્યારે ગુજરાતમાં લોકો આવા મેડિકલ માફિયાઓના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે. મારી તો આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી છે કે જેટલી ચિંતા મહારાષ્ટ્રમાં પોતાના પક્ષને જીતાડવા માટે કરો છો, જેટલી મહેનત મહારાષ્ટ્રમાં પક્ષ માટે કરો છો, એટલી મહેનત ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જે બદીઓ ચાલે છે, જે માફિયાઓ બેફામ થયા છે, જે કૌભાંડો ચાલે છે, લોકોના જીવ જઈ રહ્યા છે, એના માટે એટલી ચિંતા અને મહેનત કરશો તો ગુજરાતના લોકો એ તમને જે જવાબદારી સોંપી છે સાચા અર્થમાં તમે પરિપૂર્ણ કરો છો એવું માનશે. આ જે દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે. જે 2 લોકોના મૃત્યુ થયા છે એના પરિવારજનોને પૂરતું વળતર મળવું જોઈએ. 5 લોકો જે અત્યારે સારવાર હેઠળ છે એના જીવની ચિંતા કરીને યોગ્ય સારવાર મળવી જોઈએ અને આખા પ્રકરણ માટે જે લોકો જવાબદાર છે, જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોને એના માટે જવાબદાર હોય, એની તપાસ કરીને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ સેવાના નામે જે કૌભાંડો ચાલી રહ્યા છે, સરકારની ચંદા દો ધંધા લો એની નીતિ ચાલી, એની ઉપર તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ, રોક લાગવી જોઈએ.
આજે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની એ જ પ્રમાણેની ઘટના આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં પણ બનેલી, 2023માં પણ બનેલી અને 2024માં બની. આ એક સુઆયોજિત ષડયંત્ર છે. ગરીબ લાચાર દર્દીઓને પૂરી તકેદારી રાખ્યા વગર, જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણેના ઓપરેશનો ઠોકી બેસાડવા. એનું પરિણામ આવ્યું કે 2 નિર્દોષ લોકોએ જીવન ગુમાવ્યા. આજે નીતિન પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે, પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે સજડબમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું, જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો. આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી કાંડ અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરણીકાંડમાં પણ જોયું. એટલે વિડીયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું, રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આ ખ્યાતિ હોસ્પિટલનો આજનો કાંડ નહીં જેમાં 2 લોકો ભોગ બન્યા, પણ 2022-23થી જેટલા પણ કાંડ બન્યા, જેટલા પણ લોકો હોમાયા, જેટલા પણ નિર્દોષોના જીવન ગયા, જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા, એ તમામની તપાસ થવી જોઈએ. હાલ આ વિષયની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે અને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પણ અત્યાર સુધીમાં આવી તો અનેક ઘટનાઓ થઈ ચૂકી છે. સવાલ એ છે કે આનો અંત ક્યારે આવશે? આ ઘટના બાદ હજી પણ એક પ્રશ્ન ઉઠે છે જે દરેકના મનમાં ઉઠી રહ્યો છે. કોલકાતામાં ટ્રેની ડોક્ટર દીકરી સાથે જે બળાત્કાર અને હત્યાની ઘટના બની એ પછી સમગ્ર દેશમાં તેનો ખૂબ વિરોધ થયો અને થવો જ જોઈએ. આ વિરોધમાં સામાન્ય લોકોની સાથે મોટા ભાગે જે લોકો જોડાયા હતા એ હતા ડોક્ટર્સ, ડોક્ટરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ટ્રેની ડોક્ટર્સ અને ડોક્ટર્સ. આ બધા વિરોધમાં જોડાયા હતા જે દીકરી સાથે થયેલ અમાનવીય કૃત્ય બદલ ન્યાયની માંગ કરી રહ્યા હતા. આ સાથે લોકો પોતાની એટલે કે ડોક્ટર્સની સુરક્ષા વધારવા જેવી પણ વિવિધ માંગણીઓ કરી રહ્યા હતા, જે સ્વાભાવિક છે. જે ક્રૂર ઘટના બની એ પછી કોઈ પણને પોતાની સુરક્ષાને લઈને ચિંતા થાય જ, પણ અમદાવાદમાં જે ઘટના બની એ બાદ શું આ ડોક્ટર્સ દર્દીઓ કે પછી સામાન્ય માણસો જે દર્દીઓ છે જ નહીં અને ખોટે ખોટા દર્દી બનાવી દેવામાં આવ્યા છે અને જેનું આટલું ભયંકર પરિણામ આવે તેની સામે કોઈ વિરોધ કરશે કે પછી આંદોલનનો માર્ગ માત્ર પોતાના પૂરતા સીમિત રાખશે? સવાલો અનેક ઉભા છે, પરંતુ સમાધાન ક્યાંય દેખાતું નથી અને દેખાય છે તો પણ ધૂંધળું દેખાય છે. બોરીસણા ગ્રામજનો સામે જે સમસ્યા ઊભી છે એ માત્ર એમની સમસ્યા નથી, આપણા બધાની પણ છે અને આપણે બધા જ આ કરુણ ઘટનાને અંતે હવે માત્ર ન્યાયની આશા રાખી શકીએ. અમદાવાદની આ ઘટનાએ આખા ગુજરાતના કાળજા હચમચાવી દીધા છે, પણ મારે આગળ જે વાત કરવી છે એ ગુજરાત સહિત આપણા આખા દેશ માટે ગર્વ લેવા જેવી વાત છે. આપણા વિદેશ મંત્રી પોતાના આગવા અંદાજમાં નિવેદનો આપવા માટે ખૂબ જાણીતા છે અને લોકો તેમના અંદાજને ખૂબ પસંદ પણ કરતા હોય છે અને તાજેતરમાં તેમણે અમેરિકામાં થયેલ ચૂંટણી અને નવા ચૂંટાયેલા નેતા વિશે પોતાના બેબાક અંદાજમાં જે નિવેદન આપ્યું તેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. એસ જયશંકરે તાજેતરમાં જ ભારત અને અમેરિકાના સંબંધોને લઈને પોતાનો મત રજૂ કર્યો છે. જયશંકર મુંબઈમાં આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ કાર્યક્રમના રજત જયંતિ મહોત્સવમાં સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે મને ખબર છે કે આજે ઘણા બધા દેશ અમેરિકાથી ગભરાયેલા છે, પણ ભારત તેમાં નથી આવતો. શું કહ્યું તેમણે? પહેલા એ સાંભળીએ. Here's the first one. How do you see the US presidential election outcome impacting Indo-US ties, especially given Prime Minister Modi's strong personal rapport with President-elect Trump? What do you mean specially given? I mean, we have it taken care of. So, I mean, you know, the Prime Minister was among the first 3 calls, I think, that President Trump took. And look, India, I mean, Prime Minister Modi has actually built rapport across multiple presidents. When he first came to DC, Obama was the president, then it was Trump, then it was Biden. So, you know, for him, there's something natural in terms of how he forges those relationships. So, that's helped hugely. And I think, you know, the changes in India have helped as well. I mean, I know today a lot of countries are nervous about the US, okay? Let's be honest about it. We are not one of them. તેમણે કહ્યું કે વિશ્વ ભારતની કહાનીના વખાણ કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ હકીકતમાં અમેરિકાના બધા રાષ્ટ્રપતિઓ સાથે સારો એવો તાલમેલ સાધ્યો છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો
કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે પહેલા 3 લોકોમાંથી એક હતા જેમના કોલનો ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ જવાબ આપ્યો હતો. તેમણે આ સંદર્ભમાં આત્મનિર્ભર ભારત વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણે હવે એકબીજાને માત્ર સૈન્ય ક્ષમતાઓ કે રાજકીય પ્રભાવથી નથી માપતા, પરંતુ ટેકનોલોજીની શક્તિ, આર્થિક ફ્લેક્સિબિલિટી, માનવ સર્જનાત્મકતા અને સામાજિક કલ્યાણને પણ ધ્યાનમાં રાખીએ છીએ. કોઈ પણ રાષ્ટ્ર હકીકતમાં એક પરિમાણીય પદ્ધતિથી વિકાસ નથી કરી શકતું. મોટો દેશ, ખાસ કરીને આપણા જેવો દેશ, અમુક પાયાની આત્મનિર્ભરતા હોવી જ જોઈએ. આને વધુ સરળતાથી સમજીએ તો એમનું કહેવું એવું છે કે કોઈ દેશનો વિકાસ માત્ર એક ક્ષેત્રના વિકાસથી નથી થઈ જતો. દેશના સર્વાંગી કે પૂર્ણ વિકાસ માટે દરેક ક્ષેત્રોનો વિકાસ થવો અનિવાર્ય છે. અને અત્યારે ભારત અને અમેરિકા આ સંદર્ભને પણ ધ્યાનમાં રાખે છે અને આત્મનિર્ભરતા પર પણ ભાર મૂકી રહ્યા છે. જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ પર આવ્યા છે ત્યારથી જ તેઓ સતત વિદેશ યાત્રા કરીને ફોરેન રિલેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા આવ્યા છે. અને આ સંદર્ભમાં જ્યારથી તેઓ સત્તા પર આવ્યા ત્યારથી લઈને આજ સુધી અમેરિકામાં 4 વખત રાષ્ટ્રપ્રમુખો બદલાયા છે. બરાક ઓબામા, પછી ડોનાલ્ડ ટ્રમ્પ, જો બાઇડન અને હવે ફરી ડોનાલ્ડ ટ્રમ્પ. પરંતુ ભારતના આ બધા પ્રમુખો સાથે એકંદરે સારા સંબંધો જ રહ્યા છે. એક તરફ રાષ્ટ્રીય સ્તરે દિગ્ગજ નેતાઓ વચ્ચેના સારા સંબંધની ચર્ચા છે અને બીજી તરફ રાજનેતાઓ એકબીજા માટે કેટલી નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવે છે તેનું ઉદાહરણ કર્ણાટકમાંથી સામે આવ્યું છે. ભારતના બંધારણની કલમ 15 જાતિના આધારે ભેદભાવને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરે છે. પરંતુ બંધારણની રક્ષા માટે અને બંધારણ માટે જ આજીવન કાર્ય કરવાનું નિયમ લીધું હોય એવા રાજકારણીઓ જ બંધારણની આટલી મહત્વપૂર્ણ કલમનો ભંગ કરે તો શું કરવાનું? જો કે આ પ્રકારનો આ કોઈ પહેલો કિસ્સો તો નથી કે બંધારણનું સરા જાહેર ઉલ્લંઘન થયું હોય. આવું તો કેટલી વાર થઈ ચૂક્યું છે અને જ્યારે આવું થયું છે ત્યારે ફરીને ચર્ચાઓ થાય છે, પણ પરિણામ જાણે શૂન્ય જ રહે છે. કર્ણાટકના હાઉસિંગ મિનિસ્ટર ઝમીર અહેમદ ખાને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન એચ.ડી. કુમારસ્વામીને કાળિયા કહ્યા. આપણે ત્યાં જેમ વાવ બેઠક પર પેટા ચૂંટણી થઈ રહી છે તેમ કર્ણાટકમાં ખાનચન્નાપટના વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થઈ રહી છે, જેમાં કોંગ્રેસ તરફથી સીપી યોગેશ્વર આ ચૂંટણી લડી રહ્યા છે અને તેમના પ્રચાર માટે ઝમીર અહેમદ ખાન ત્યાં ગયા હતા. અને કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામી અહીંથી જનતા દળ સેક્યુલર તરફથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે ઝમીર અહેમદ ખાને પ્રચાર રેલી દરમિયાન એવું કહ્યું કે સીપી યોગેશ્વર ભાજપમાં જોડાયા હતા પરંતુ તેઓ કોંગ્રેસમાં પાછા ફર્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષ સાથે મતભેદના કારણે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને પછી તેઓ ફરી ભાજપમાં જોડાયા હતા. યોગેશ્વર પાસે ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નથી, કારણ કે તે જેડીએસમાં જોડાવા તૈયાર ન હતા, કારણ કે કાળિયા કુમારસ્વામી ભાજપ કરતા પણ વધુ ખતરનાક હતા. એટલે હવે યોગેશ્વર પાછા ફર્યા છે. આવા નિવેદન પછી જેડીએસે ઝમીર અહેમદ ખાનને કેબિનેટમાંથી હટાવવાની માંગ કરી છે. જેડીએસનું કહેવું છે કે ઝમીર ખાનનું જે નિવેદન છે એ જાતિવાદી છે. જેડીએસે તો ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓના રંગ પણ તમે જણાવો. જો કે આ પછી ખાને પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા પણ કરી અને કહ્યું કે કુમારસ્વામી મને ખુલ્લા એટલે કે વામન કહેતા હતા અને હું તેમને કરિયાના એટલે કે કાળા ભાઈ કહીને બોલાવું છું. મારું કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નથી. પરંતુ રાજકારણમાં જાણીએ અજાણીએ પણ જો આવું કોઈ નિવેદન અપાય તો પછી તો એને ઝડપી જ લેવામાં આવે છે. આ બધાની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રીએ પણ કંઈક એવું કહ્યું જેને લઈને ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. તેમણે એવું કહ્યું કે પીએમએ મહારાષ્ટ્રમાં રેલી દરમિયાન આરોપ લગાવ્યો હતો કે કર્ણાટક સરકારે ચૂંટણી રાજ્યોમાંથી 700 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. જો પીએમ આ આરોપો સાબિત કરશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ, પણ જો આ આરોપો સાબિત ન કરી શકે તો તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરે મહારાષ્ટ્રના અકોલામાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્ણાટકમાં દારૂની દુકાનોમાંથી 700 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમએ કહ્યું કે જ્યાં પણ કોંગ્રેસની સરકાર બને તે રાજ્ય કોંગ્રેસના રાજવી પરિવાર માટે એટીએમ બની જાય છે. આ એટીએમ હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં અત્યારે ઉપલબ્ધ છે. એટલે પીએમના નિવેદન બાદ કર્ણાટકના મુખ્યમંત્રીએ તેમને આ આરોપો સત્ય સિદ્ધ કરવાની ચેલેન્જ આપી છે. ચૂંટણી સમયે આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપ થતા જ હોય છે, જે આપણે વર્ષોથી જોતા પણ આવ્યા છીએ. પણ અંતે જ્યારે આપણા દ્વારા ચૂંટાયેલા મંત્રીઓ આપણા હિતને લઈને કંઈક કરે ત્યારે આપણને મત આપ્યાનું સંતોષ થાય. અમદાવાદમાં જે ઘટના બની એ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય, મૃતકો અને પીડિતોને યોગ્ય ન્યાય મળે અને આવી ઘટનાઓ બનતા અટકે તો તમને અને મને મત આપ્યાનું સંતોષ થાય.
આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. વાત વિગતવારમાં હાલ બસ આટલું જ. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.